જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માતા શૈલપુત્રીની કથા। આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થાય છે, ત્યારે આપણે સૌ માતા શૈલપુત્રીની આરાધના કરી તેની કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મય સાંભળીશું। આજે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવશે। આજે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી માતાની પૂજાની શરૂઆત ઘટ સ્થાપનથી થાય છે। તો આપણે ઘટ સ્થાપનનું શું મહાત્મય છે તે પણ જાણીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। બોલો માનવ દુર્ગાની જય, માં શૈલપુત્રીની જય। ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માં શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે પર્વત, અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી। પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે। માતા શૈલપુત્રીને માતા સતી, દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેણીને પ્રથમ શૈલપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। તે નવરાત્રીની પ્રથમ દેવી છે, જેની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે। પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો। દેવી શૈલપુત્રીને પાર્વતી, હેમવતી, સતી ભવાની અને હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે। માં દુર્ગા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી? નવરાત્રીના પ્રથમ દિવસનું મહત્વ એ છે કે માં શૈલપુત્રીની પૂજાની શરૂઆત ઘટ સ્થાપન વિધિથી થાય છે। તેણી પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે। તેણીને માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે અને પરિણામે તેણી આ સ્વરૂપમાં પૂજાય છે। ઘટ સ્થાપન વિધિ એ માટીના વાસણની સ્થાપના છે, જેનું મોં પહોળું છે। પહેલા સપ્તમાત્રિકા નામની 7 પ્રકારની માટીના વાસણમાં રાખવામાં આવે છે। હવે આ વાસણમાં 7 પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે। ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે। હવે એક કળશ લો અને તેમાં પવિત્ર જળ, ગંગાજળ ભરો। પાણીમાં થોડા અક્ષત રાખો અને હવે દુર્વાના પાન સાથે 5 રોકડ સિક્કા રાખો। હવે કળશની કિનારે ગોળ ક્રમમાં 5 કેરીના પાન ઊંધા રાખો અને તેના પર એક નારિયેળ મૂકો। તમે કાં તો નારિયેળને લાલ કપડામાં લપેટી લો અથવા તેના પર મોલી બાંધી શકો છો। પંચોપચાર પૂજા કરો એટલે કે 5 વસ્તુઓથી પૂજા કરો અને કલશને નૈવેદ્ય અર્પણ કરો। આ પૂજામાં સૌથી પહેલા તમારે ઘીનો દીવો કરવો। હવે ધૂપ સળગાવો અને તેની સુગંધિત ધૂની કલશમાં અર્પણ કરો। ફૂલ, સુગંધ, નારિયેળ, ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો। નવરાત્રીના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે, તો માતા શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે। નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે। પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું રૂપ માનવામાં આવે છે, તેથી નવરાત્રીમાં સૌથી પહેલા કળશ પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા। માં શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો। સફેદ રંગ માં શૈલપુત્રીનો પ્રિય રંગ છે। સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો। પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને મા દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરો। માતા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી, લવિંગ, નારિયેળ અને 16 મેકઅપની વસ્તુઓ અર્પણ કરો। દેવીને સફેદ રંગના ફૂલ, રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો। પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનાવેલી મીઠાઈ ચડાવો। ધૂપ અને દીપક લગાવીને મા દુર્ગાના આ મંત્રની માળાનો જપ કરો। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે। તેની સાથે જ માં શૈલપુત્રીના મંત્રોનો 108 વાર જાપ કરો। કથા વાંચો અને પછી દેવીની આરતી કરો। સાંજે પણ 9 દિવસ સુધી દરરોજ 9 દેવીઓની આરતી કરો। માં શૈલપુત્રીનો બીજ મંત્ર હ્રીમ શિવાય નમઃ। માં શૈલપુત્રીની પૂજા કરવાનો મંત્ર ઓમ દેવી શૈલપુત્ર્યૈ નમઃ। માં શૈલપુત્રીનો ધ્યાન મંત્ર
વંદે વાંચિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ વૃષારૂઢા શૂલધરામ શૈલપુત્રી યશસ્વિનીમ. માં શૈલપુત્રીની કથા. નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે. માતા શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે. તેની પાછળની એક કથા છે. એકવાર પ્રજાપતિ દક્ષ સતીના પિતાએ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા. તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું, પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતા. આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી. સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગયા અને તેને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો. સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી. તે પોતાના પિતાનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ. આ ક્રોધ, અપરાધ ભાવ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા. ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને યજ્ઞમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો. ત્યાર પછીના જન્મમાં જ તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો, જેને શૈલપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રીનો પહેલો દિવસ. રાશિ પ્રમાણે દેવીની પૂજા. મેષ રાશિ. સુગંધિત અગરબત્તી સળગાવો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘઉં અને ચોખાનું દાન કરો. વૃષભ રાશિ. સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ, દૂધ, દહીં વગેરે ગરીબોને અથવા કોઈ પણ મંદિરમાં દાન કરો. ઓમ દેવી શૈલપુત્રાય નમઃનો જાપ કરો. મિથુન રાશિ. માં શૈલપુત્રી અને પ્રથમ પૂજારી ભગવાન ગણેશને દુર્વા, ડબ ઘાસ અર્પણ કરો. માં શૈલપુત્રીને પ્રસાદ તરીકે મોતીચૂર લાડુ ચઢાવો. કર્ક રાશિ. માં શૈલપુત્રી ચંદ્રની માલિકી ધરાવે છે, તેથી કર્ક રાશિના લોકોએ આ દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ. આ સાથે ઓમ શ્રમ શ્રમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃનો જાપ કરો. આ દિવસે ધ્યાન કરો, કારણ કે માં શૈલપુત્રી મૂળ ધારા ચક્રનું શાસન કરે છે. એક વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પંખુડીઓ, તાંબાનો સિક્કો અથવા તાંબાનો ટુકડો મૂકીને સૂર્યદેવને અર્પણ કરો. ગોળની બનેલી વસ્તુઓ અર્પણ કરો. કન્યા રાશિ. ધાર્મિક સ્થળો પર ગાયનું દાન કરો અથવા ગાયને લીલો ચારો અથવા તો કેળા ખવડાવો. માં શૈલપુત્રીને ફળ અર્પણ કરો. તુલા રાશિ. માં શૈલપુત્રીને અત્તર અથવા સુગંધિત ધૂપ અર્પણ કરો. માં શૈલપુત્રી કવચનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. ચંદ્રના તત્વ અને ચંદ્રની અશક્ત રાશિને કારણે તમારે આ દિવસે યોગ અને ધ્યાન કરવું જોઈએ. માતા શૈલપુત્રીને લાલ કે કેસરી રંગના ફૂલ ચડાવો. ઘન રાશિ. દૂધની મીઠાઈ બનાવો અને ગાયના ઘીનો દીવો કરો. માં શૈલપુત્રીના સ્ત્રોતનો પાઠ કરો. મકર રાશિ. દુર્ગા આરતી અને માં શૈલપુત્રીની આરતીનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો. કુંભ રાશિ. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખીર અને પૂરી ખવડાવો. આળસુ ન બનો અને તમારી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સકારાત્મક રાખો. મીન રાશિ. માં શૈલપુત્રીને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો અને શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. માં શૈલપુત્રીના સ્તુતિ મંત્રનો જાપ કરો. યા દેવી સર્વભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય માતાજી. જય માં શૈલપુત્રી.